રેડી બાપુ પૂજારીજી, શિવરાત્રીના એક દિવસ અગાઉ જ મંદિરમાંથી શિવલિંગ ગાયબ. શું બનાવો? આપને ક્યારે ખબર પડી? હું આજે આશરે 7:45 અહીં મંદિરે આવ્યો. અહીંયા આવીને અહીંયા જે રૂમ જે છે ને, આમાં કબૂતરોની ચણ હોય છે. કાયમ નિત્યક્રમ મુજબ આવી અને પેલા કબૂતરોને ચણ નાખું અને પછી મંદિરના જેવા પગથિયા પાસે ગયો એટલે મંદિરનું લાસ્ટ પગથિયું જેવો ચડ્યો, જ્યાં આપણે બેલ વાગે છે ભગવાનનો, ત્યાં પહોંચ્યો ને મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ, પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દૃષ્ટિપાત ન થતા મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા. પછી હું આગળ વધ્યો જ નહીં. નંદી જે છે નંદી પાછળ જ ઊભો રહી અને મેં બહાર આવીને પહેલાં ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી. પછી અમારા બાપુ એના મોહન છે ભીખુગરી બાપુ, એમને મેં ટેલિફોનિક ફોન કર્યો. પછી એમના 2 સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવી, ત્યાંના અધિકારીને ફોન કરી અને મેં અહીંની વિગત એમને જણાવી કે આવી ઘટના બની ગઈ છે. આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું હોય કોઈ શંકા? હવે એ તો આમાં તો અમે તો આજના તો મહાદેવના શિંગાર માટેની બધી સામગ્રી જો અંદર પડી છે. કાલે શિવરાત્રી એટલે આજે હું બહારનું જે હોય બધું શિંગાર ને બધું કરવાનું હોય મંદિરનું, એના માટે હતા. આવો તો બધું કોઈ કલ્પના ન હોય ને કે આ લેવલનું કાર્ય તો કેવી રીતના કલ્પી ન શકે, અકલ્પ્ય કાર્ય છે ના, કદી કોઈ નહીં. આ તો મંદિરે કોઈ અજાણ્યા માણસો આવે ને તો એ સંતુષ્ટ થઈને જાય. અહીં અમારે સાત્વિક પૂજાનો મહિમા છે. હા, આ સાત્વિક પૂજાનો મહિમા છે. અહીંયા કોઈ પણ સ્ત્રી કે પુરુષ, નાના કે મોટા, કોઈ પણ આવે એને અમે એની જેવી એવી ઈચ્છા મુજબની પૂજાપાઠ કરી અને કોઈ પણ પ્રકારના પ્રલોભન કે કોઈ પણ પ્રકારના ચાર્જ નથી. ઇવન પૂજારી પહેલેથી જ કહી દે છે કે ભાઈ તમે દક્ષિણા માટે હું તમને પૂજા અહીં કરાવતો નથી, તમને પૂજા કરાવી એ મારું કર્મ ધર્મ અને કર્તવ્ય રહેલું. તમને જે એમાં સંતોષ છે ને પૂજા કરવી, એમાં અમારી દક્ષિણા પહેલેથી ઢગલાબંધ છુપાયેલી, એટલે ભાવથી પૂજા કરો. આ કોઈ લૂંટારાનું મંદિર નથી, આ તો મહાદેવનું મંદિર છે. आज सुबह के टाइम हर्षद में दरिया के किनारे एक भीड़ भंजन महादेव का मंदिर है। उसमें सुबह के टाइम जो है यहाँ के जो स्थानिक पुजारी है उन्होंने पुलिस को ऐसी इन्फॉर्मेशन दी थी कि जो भी यहाँ शिवलिंग है, भगवान शिव का जो शिवलिंग है, उसको किसी ने पूरी खुदाई करके वहाँ से अभी गायब कर दिया था। इसके आधार पे हमारी जो LCB SOG लोकल पुलिस की DYSP की अलग अलग टीमें बना के हमारी अभी जो है इन्वेस्टिगेशन इसमें आगे चल रही है कि इसमें किसने ये कृत्य किया है, और ये सारी जो तपास अभी आगे चल रही है और जल्द से जल्द जो है हमें रिजल्ट मिले, हमारा वैसा ही प्रयास है। सर, तपास में कहीं सामने आयु है? अभी तपास में कुछ अभी तक जो है तपास में हमें एक यहाँ जो शिवलिंग के पास में जो एक यहाँ लोकल भाषा में थारू बोलते हैं वो मिला है, उसको हमने अभी जो है वो एक हमें मिला है। तो बाकी जो तपास है आगे चल रही है। સાહેબ, સ્કૂબા ડ્રાઈવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે દરિયા। एक हमारी ऐसी पॉसिबिलिटी है कि समुद्र में शायद किसी ने ये शिवलिंग और बाकी जो भी वो साथ में लेके गए और रख दिया हो। उसके लिए हमने जो है एक्सपर्ट जो स्कूबा डाइवर्स हैं और जो स्विमर्स हैं उनको बुला के उनसे वो खोजबीन कराने की भी जो एक तपास हमारी चल रही है। वो भी हमने उनकी भी जो है मदद ली जाएगी।